નામની ધૂપ જોતી જગાવે એવી જેને કહેવાય 18 વર્ષની દીકરી રાજલ ગાર કરતી કરતી ધીરે દિન હરમના હેરડા પીડા નીચે જોઈ ગઈ. હામું ન જોઈ. બાપુ તો મને શું કામ પૂછો છો કે બેટા હમીજી ગોહિલારે લગ્ન કરવાના છે, સોમનાથની સખાતે જાય છે અને આજનો રાત રોકાશે, કાલે તો ઈ સોમનાથ માટે માથું દેવા વયો જાય. બેટા એક જ રાતનો સંસાર અને વિધિના લેખ જે કે પણ એમની હારે તારા લગ્ન કરવાના છે. એ 18 સુધી હરમમાં નીચું જોઈને ગાયનો હાથ ધીરે ધીરે આમ ચાલુ હતો ત્યારે કીધું કે એક જ રાતનો સંસાર ને એક જ રાત રોકાવાના છે. એ ગાયના થોડા થોડા છાંટા ઉડેલા, કોક લટું આમ છૂટી હતી. ઈ ગાર કરતા કરતા પરસેવો ગારો આમ લૂસતા લૂસતા આમ ફરીને જોઈ, બાપુ એક જ રાત રોકાહે? તો કે હા. તો કે સૈયર પેરું ચૂડલો ઝીણરી અખિયા લાલ, પછી ઘડી ભર રહું સુહાગણી તોય મારું આયખું આખું. હું જયારે જયારે માગા પાછા ઠેલતી હતી ત્યારે મારી બેનપણીઓ કહેતી હતી કે તારે કેનો ચૂડો પહેરવો હે? કે અહીંયા નહીં એમ તારા બાપ કહે છે. ત્યારે મેં કીધું હતું કે સૈયર પેરું ચૂડલો ઝીણરી અખિયા લાલ, હાના કાળજાનો આડો ધોબો લોહી રેડી દીધું એવી જેની આંખું હોય ને એની ઘડી ભર રહું સુહાગણી તોય મારું આંખું આખું જ્ઞાન. બાપુ રાજલ ને પૂછવાનું ન હોય વેગડા ભીલની દીકરી શું, અને વેગડા ભીલને એમ થઈ ગયું સાબાશ મારો બાપ, મારી દીકરી, મારો કાળજાનો કટકો. આવી દીકરી જ્યાં સુધી હોરઠની ધરતીમાં આવી છે ને ત્યાં સુધી તાકાત નથી વિકૃતિની તગડું માંડી.